તો જસદણ શું કામ જવાનું એ તમારે અત્યારે મારે તમને નથી કહેવું, એ સરપ્રાઈઝ છે. ત્યાં આપણે જઈને એક ટૂંકમાં એક યુનિક વસ્તુ લેવાની છે. આપણે જવાનું હોય વસ્તુ લેવા, એ જ વસ્તુ લેવા આપણે પહોંચી ગયા છીએ. ગુડ મોર્નિંગ મિત્રો, જય સિયારામ ને જય શ્રી કૃષ્ણ ટુ ઓલ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. ને આપણો અત્યારનો વ્લોગ જે ચાલુ થયો છે એ ક્યાંથી થયો છે? તો આપણે અત્યારે છે ગોંડલ મામાના ઘરે. મામાના ઘરેથી આપણે આપણો વ્લોગ ચાલુ કર્યો છે ને આપણે અત્યારે જવાનું છે જસદણ. તો જસદણ શું કામ જવાનું એ તમારે અત્યારે મારે તમને નથી કહેવું, એ સરપ્રાઈઝ છે. ત્યાં આપણે જઈને એક ટૂંકમાં એક યુનિક વસ્તુ લેવાની છે. તો આપણે અત્યારે મામાના ઘરે છીએ. મામાના ઘરે આપણે અક્ષયભાઈની અક્ષયભાઈની રાહ જોઈ છે. અત્યારે ગયા છે બહાર, તો બહારથી એ ટૂંકમાં એના નીણને એવું બધું વાટવા ગયા છે. એના ગાયું હાટવું, એને ગાયું છે તે 2-3 બરાબર છે. તો એ નીણને બધું વાટવા ગયા. તો એ આવે ત્યાર પછી આપણે જાશું ડાયરેક્ટ અહીંથી જસદણ. અને શું લેવાનું છે ત્યાંથી જ આવી હું તમને ત્યાં જઈને જ કહીશ, ત્યાં જઈને જ હું તમને બતાવીશ. તો બન્યા રહેજો વિડીયોમાં. આપણા મામાના ઘરની બાજુમાં ગણપતિ બાપા બેહાડેલા છે. તો આપણે એના દર્શન કર્યા. તમે હોતે દર્શન કરી લીધા છે ગણપતિ બાપાના. મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. અને હવે આપણે અક્ષયભાઈ આવે એની જ રાહ છે. બસ એ આવે એટલે તરત જ આપણે જવાનું છે અહીંથી જસદણ. મિત્રો અક્ષયભાઈ આવી ગયા છે ને અમે બે નીકળી ગયા છીએ અત્યારેના મોટરસાઇકલમાં. અને અક્ષયભાઈ જો અત્યારે મોટરસાઇકલ હાકે, મોઢે રૂમાલ બાંધીને, કારણ કે કારા પડી જાય છે મિત્રો. અને અત્યારે જો જાય છે પહેલાં મોટરસાઇકલ બદલાવા. આ મોટરસાઇકલ અત્યારે હાલે એમ નથી, કારણ કે અક્ષયભાઈનું આપણે લેવાનું અજયભાઈનું મોટરસાઇકલ. મોટરસાઇકલ લઈને સીધા રવાના થઈ જાઉં. પહેલાં કાંઈક ભૂખ લાગી એટલે પહેલાં કાંઈક સારી એવી હોટલ ગોતશું અને ત્યાં થોડું કાંઈક જમી લેવું. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the Halloween. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. વાગવામાં છે અત્યારે 3 વાગી ગયા. અને 3 વાગે અમે ખાધું બરાબર. ક્યારની ભૂખ લાગી હતી તો નીકળી ગયા હતા અમે. લગભગ કેટલા વાગે? 1:30 કે 2 વાગે લગભગ નીકળ્યા હતા. ને કલાક ત્યાં પહોંચતા. હજી ત્યાં પહોંચ્યા તો નથી આપણે જ્યાં જવાનું હતું ત્યાં, પણ રસ્તામાં છીએ અત્યારે. ભાવનગર હાઈવે ઉપર છીએ અહીંયા જોવા. અને આપણે ખાધું એ ટૂંકમાં ભોજન લીધી છે આપણે શિવ વિહારમાં. મેં તમને કીધું હતું કે જે આપણે ક્યાંક જવાનું હોય લેવા, વસ્તુ લેવા, એ જ વસ્તુ લેવા આપણે પહોંચી ગયા છીએ. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ જસદણ. આપણે એક નગારું લેવાનું હતું. આપણે તમને ખબર છે એક મંદિર એક આપણે બનાવેલું છે એ મંદિરમાં. તો વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝમાં આપણે પહોંચી ગયા છીએ. અને અહીંથી આપણે લેવાનું છે નગારું. તો આપણે ચેક કરી કે નગારું કેવું છે બરાબર. અહીંયા 3 એના મોડલ અહીંયા રાખેલા છે બરાબર. તો જો આ રહ્યા મોડલ. આ એક મોડલ છે, એક આ મોડલ અને એક આ મોડલ. તમને એમ લાગતું છે કે આ 2 મોડલ સરખા છે, પણ ના, આ 2 મોડલ સરખા નથી. આમાં શંખ વાગે અને મોર હોતી બોલે આમાં. આ નગારામાં ખાલી શંખ વાગે, બીજું મોર ન બોલે. ને આ રેગ્યુલર છે, આમાં ખાલી નગારું ને ઝાલર ને એવું જ વાગે બરાબર. આ રીતનું છે. આ 3 મોડલ બનાવેલા છે બરાબર વિશ્વકર્મામાં ઇન્ડસ્ટ્રીઝમાં. તો અહીંથી આપણે લેવા આવ્યા. બહુ મસ્તીનું કામ છે. મેં આને એડ જોઈ હતી અને બહુ સોલિડ કામ છે. 0 મેન્ટેનન્સવાળું વસ્તુ છે આ બરાબર. 1 નંબર વસ્તુ બનાવે એટલે જ આપણે અહીંયા આવ્યા છીએ. લોકેશન આપણે તમે અહીંનું જસદણમાં રાજકોટ જસદણ રોડ જલારામ સોસાયટીમાં જ છે. તમે રાજકોટથી આવશો ને અંદર એટલે આપણે ગેટ આવશે જસદણનો. અંદર આવતા થોડુંક જ લગભગ 1.5 કિલોમીટર જેવું થાય. ત્યાંથી જ અંદર આવું એટલે જમણી સાઈડ જ આપણે વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝ કરીને ત્યાં આવી જવાનું. અને નગારું મસ્તીનું લઈ લેવાનું. આપણા ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ કરી નાખવાનું. તો મિત્રો જો આ નગારું છે, આ મોર અને શંખ 2 વાગે એવું નગારું છે. તો આપણા ભાઈ છે એ અત્યારે વગાડીને દેખાડશે. કરો ચાલુ.
તો મિત્રો આપણું નગારું થઈ ગયું પેક અને રસ્તામાં થોડુંક ઠંડક કરવા હાટુથી જો આપણો મોટભાઈ આપણા સ્પોન્સર છે એ ખવડાવે આપણે આઈસ્ક્રીમ તો ખાઈ લઈ આપણા માટે સ્પેશિયલ આઈસ્ક્રીમ બને I like to be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up. તો ફાઇનલી મિત્રો આપણે આપણું નગારું લઈને આવી ગયા એ પાછા ઘરે અને ખાઈ દીધું જો આપણું આ નગારું અને આવવામાં બહુ મોડું થઈ ગયું. તમે પાછળ જોઈ શકો છો કે રાત પડી જાય ચાંદો સુધી દેખાય છે બરાબર છે. તો આનું અનબોક્સિંગ આપણે હવે કરશું કાલે આનું અનબોક્સિંગ થાય કાલે સવારે. ત્યાં સુધી ગુડ નાઇટ બધાને. Tomorrow. બીજા દિવસમાં આપ સૌનું સ્વાગત છે ફરી એકવાર. અને મેં તમને કીધું હતું કે આપણે સવારે અનબોક્સિંગ કરવાના છીએ. તો જો અનબોક્સિંગનો ટાઈમ હવે આવી ગયો છે અને આપણે અત્યારે છીએ ખાખી બાપુના મંદિરે જે આપણે જે મંદિર હાટું આપણે લીધું હતું આપણે આપણું શું કહેવાય अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है નગારાનું મશીન ઇલેક્ટ્રિક ઓટોમેટિક અને અનબોક્સિંગ કરવાના છે આપણા યશવી બેન. હા તો મિત્રો આ છે જો એનું એડેપ્ટર અને ડાયરેક્ટ આ પ્લગ આરે ભરાવાનું આપણે હમણાં ભરાવીને ચાલુ કરશું. કટ બારકેટ બા ખોખું મૂકી દે સાઈડમાં નીરે તો લાગે નહીં. આપણું નગારું અનબોક્સિંગ થઈ ગયું છે. ચેક કરો મિત્રો. અને આ જો આનું ટૂંકમાં એડેપ્ટર છે 5. ફેરે ગમે બાજુ ફેરે બાવાનું ફેરે. મિત્રો આપણું નગારું થઈ ગયું છે કમ્પ્લીટ. ત્યાં લાગીને અત્યારે તમે જોયું મંદિરની અંદર આપણે રાખી દીધું નાનું એવું નગારું. એવું મસ્તીનું ક્યુટ નગારું લાગે ને કે એમ બહુ મજા આવે જોવાની. અને આ નગારું આપણે લીધું છે 17 સપ્ટેમ્બર 2024ના દિવસે ગણેશ વિસર્જનના દિવસે જ આપણે આને ખરીદ્યું હોય ટૂંકમાં લીધેલું છે. અને આમાં 1 વર્ષની ગેરંટી હોતી આવે. વોરંટી ગેરંટી 2 આવે બરાબર છે. તો એ પ્રમાણે આપણે લીધેલું છે અને વર્ષ દિવસ તો લગભગ તો કંઈ થાય જ નહીં. ભગવાન કરે કે એને કાંઈ ના થાય ચાલુ રહે અને આમનું રહે તો સારું રહે. તો જો તમારે આ નગારું લેવું હોય બરાબર છે તો અહીંયા ડિસ્પ્લેમાં અહીંયા નંબર આપેલા છે બરાબર. નંબર ઉપર તમારે કોન્ટેક્ટ કરવાનો. બહુ મસ્તીનું નગારું મળે છે. અને ત્યાં હું લેવા ગયો ખોટું હું કે એ ભાઈના પણ સ્વભાવ બહુ જ મસ્તીનો હતો. બહુ ફ્રેન્ડલી સ્વભાવ હતો. બહુ મજા આવી એની વાતચીત કરવાની. જો તમારે આ નગારું લેવું હોય તો વિશ્વકર્મા એન્ટરપ્રાઇઝ કરીને છે બરાબર. એન્ટરપ્રાઇઝ કે ઇન્ડસ્ટ્રી એવું કંઈક લખેલું હતું. મને ઇંગ્લિશ તો બહુ ઓછું વાગતા આવડે. ત્યાં તમારે સીધો કોન્ટેક્ટ કરવાનો. તમને ફ્રી હોમ ડિલિવરી હોતે થઈ જાય ત્યાંથી. અને બહુ સરસ કામ છે. લેવું હોય બરાબર છે તો ડિસ્ક્રિપ્શનમાં હોતે હું નંબર નાખી દઈશ. અને ડિસ્પ્લે ઉપર પણ એના નંબર આવતા હોય છે તો એને કોન્ટેક્ટ કરી લેવો.